મહાદેવ હર. શું તમે જાણો છો, ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં જઈને કહેવાય છે કે ધન અને સમૃદ્ધિ મળે છે. ક્યાં આવેલું છે આ મંદિર? કઈ રીતે ત્યાં પહોંચી શકાય? શું છે આ મંદિરની વિશેષતા? આ સઘળું જાણીશું આજના વિડીયોમાં. તો મારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો અને વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર પણ કરજો તથા કોમેન્ટમાં મહાદેવ હર લખજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુબેર ભંડારી મંદિર વિશે. આ પવિત્ર મંદિર ગુજરાતની જીવાદોરી એવા નર્મદાજીના કિનારે વસેલું છે. એક ઊંચી ટેકરી ઉપર આવેલું આ મંદિર અદ્ભુત નજારો આપે છે. નર્મદા નદીનું દ્રશ્ય મનને અદ્ભુત શાંતિ આપે છે. મંદિરની આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર છે. નર્મદા નદીનું વહેણ અને હરિયાળી આ સ્થળને વધુ ખાસ બનાવે છે. કુબેર દેવે અહીં ભોળાનાથની કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન ભોળાનાથની કૃપાથી એમને અપરંપાર સંપત્તિ મળી. તેથી જ આ સ્થળ કુબેરના ખજાના તરીકે ઓળખાય છે. અહીં સાચી શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. ભક્તો અહીં આવે છે ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે. આવો જાણીએ શ્રી કુબેર ભંડારીના મંદિર વિશે. ત્રેતા યુગમાં વૈશ્વારાયના વંશમાં કુબેર, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ થયા હતા. એમાંના ભગવાન કુબેર બાકીના 3 ઓરમાન ભાઈઓ કરતા મોટા હોય રિવાજ મુજબ લંકાની ગાદીએ બેઠા. પરંતુ રાવણે મહાદેવના આકરા તપ વડે અમોઘ શક્તિઓ તથા બળ મેળવ્યા અને તેના જોરે શ્રી કુબેરને લંકામાંથી નસાડ્યા તથા લંકાનું રાજ અને પુષ્પક વિમાન પચાવી પાડ્યા. પોતાનું ગયેલું રાજ પાછું મેળવવા ભગવાન કુબેરે નર્મદાજીના કાંઠે 4 અલગ અલગ જગ્યાએ મહાદેવની તપસ્યા આદરી. પરંતુ દરેક જગ્યાએથી રાવણે તેમને નસાડ્યા. એ વખતે નારદ મુનિના કહેવાથી ભગવાન કુબેરે કણવ ઋષિએ નર્મદાજીના કાંઠે વસાવેલ નગરી જે હાલના કરનાળી તરીકે ઓળખાય છે ત્યાં મહાકાળી માના શરણે ગયા. માં અંબા રાવણથી કુબેરની રક્ષા કરવા માટે લંકા બાજુ એટલે કે દક્ષિણ દિશામાં દ્રષ્ટિ રાખીને બિરાજમાન થયા. માતા અંબાના રક્ષણ નીચે ભગવાન કુબેરે મહાદેવની આકરી તપસ્યા કરી, જેથી મહાદેવ પ્રસન્ન થયા. તેમનું રૂપ જોઈને જ કુબેર અવાક થઈ ગયા અને કશું માગી ન શક્યા. ભોળાનાથે તેમના મનની વાત જાણી લીધી અને તેને કહ્યું કે જેમ તું મારો ભક્ત છે એમ રાવણ પણ મારો ભક્ત છે. તેથી તેની પાસેથી લંકાનું રાજ્ય લઈ તને નહીં આપું, પરંતુ લંકાના રાજ્યથી પણ વધુ માન પાન તને આપું છું. આમ કહી મહાદેવે તેમને સ્વર્ગના તમામ ધનનો વહીવટ સોંપ્યો, જેથી તેઓ કુબેર ભંડારી તરીકે જાણીતા થયા. આમ મહાદેવની કૃપાથી અઢળક લક્ષ્મી ભગવાન કુબેરને પ્રાપ્ત થઈ, જેથી જ્યાં માતા લક્ષ્મી ત્યાં નારાયણ. આમ સ્વયં શ્રી વિષ્ણુ આ જગ્યાએ કુબેરેશ્વરની બાજુમાં શાલિગ્રામ રૂપે ભંડારેશ્વર તરીકે બિરાજ્યા. કુબેર ભંડારીનું મંદિર આખી દુનિયામાં એક જ સ્થળે એક જ જગ્યાએ કરનાળી મુકામે છે, જે વડોદરાથી લગભગ 60 કિલોમીટરના અંતરે ડભોઈ તાલુકાના કરનાળી ગામમાં નર્મદા નદીના કિનારે આવેલું છે. આ મંદિર એક આખા મંદિર પરિસરનો ભાગ છે, જેમાં રણછોડજી, મહાકાળી માતા, શીતળા માતા તથા બળિયા દેવના પણ મંદિરો છે. મંદિરમાંથી નર્મદા નદીના કિનારે પહોંચવા માટે પગથિયા બનેલા છે, તેમજ ઘાટ પણ બનેલો છે. અહીં હિન્દુ ધર્મના 16 સંસ્કારો પૈકી
4 સંસ્કાર નામકરણ, ચોલ કર્મ, સીમંત સંસ્કાર અને ઉપનયન સંસ્કાર અહીં થાય છે. દિવાળીના 4 દિવસો દરમિયાન કુબેરજીને રાજાની જેમ શણગારવામાં આવે છે, છડી પોકારવામાં આવે છે તથા સોના, ચાંદી, હીરા, માણેક, પન્નાથી તેમને શણગારવામાં આવે છે. તેમજ લગભગ 300 જેટલી વસ્તુઓનો ભોગ તેમને ધરવામાં આવે છે. કુબેરજી યક્ષકોટીના હોય તેમને સુગંધિત પદાર્થ ગમે છે. આથી તેમને શેરડીનો રસ, મધ, અત્તર જેવી વસ્તુઓ ચડાવાય છે. શ્રદ્ધાળુઓ માટે અહીંના અન્નક્ષેત્રમાં આખા વર્ષ દરમિયાન વિના મૂલ્યે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હોય છે. મહાશિવરાત્રિ, પૂનમ તેમજ અમાસના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. તે સમયે મંદિરની શોભા જુઓ તો મન મોહી જાય. આમ કુબેર ભંડારી મંદિર માત્ર મંદિર નથી, પણ એવી જગ્યા છે જે શ્રદ્ધા અને વિશ્વાસ, ભક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર કરશો. જય કુબેર ભંડારી.